બરાબર, અથવા સંદેશ સમાચાર પત્ર, ક્લિયર, એ જે શહેરની અંદર એની એ છે અથવા પોસ્ટ છે ત્યાં તમે તેનું નામ સરનામું લખી શકો છો. ક્લિયર છે. પત્રની અંદર આની આપણે લગભગ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી જ છે, છતાં પણ અહીં બહુ જ જરૂરી છે, કારણ કે તમે પત્ર લખ્યા પછી પણ ચર્ચા પત્ર લખો છો તો આ ધ્યાનમાં રાખવી આવશ્યક વાતો છે. બરાબર, તો ચર્ચા પત્રમાં જમણી બાજુએ પત્ર લખનારનું નામ સરનામું, તરત એની નીચે ડાબી બાજુએ જ્યાં પત્ર મોકલવાનો છે તેનું નામ સરનામું, પછી વિષય આવશે. હવે વિષયની અંદર આપણે પત્રની અંદર જે વિષય છે એ અને ચર્ચા પત્રની અંદર જે વિષય છે તે બંને થોડું ડિફરન્સ છે, સામાન્ય થોડો ભેદ છે. શું ભેદ છે? તો અહીં તમારે તંત્રીશ્રીને જેને મોકલો છો તેને એ વિષયના સંદર્ભની વાત મૂકવાની છે કે આ વિષયના સંદર્ભમાં તમારે ચર્ચા પત્ર છાપવાનું છે. બરાબર, એટલે વિષય થોડો લાંબો થશે. ત્યાં કેવું હતું, ટૂંકાણના સંદર્ભમાં હતું. બરાબર, એટલે વિષય તમારે લખી અને તરત જ સંબોધન લખવાનું છે. અહીં પ્રશ્નમાં લગભગ ક્લિયર કરી જ દીધું છે, એટલે કે ક્લિયર